આજે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું ઇન્ટ્રોડક્શન ટુ ડિજિટલ સ્કિલ્સ, મતલબ ડિજિટલ કૌશલ્યનો પરિચય. જ્યાં વોટ ઇઝ ડિજિટલ લિટરસી, ડિજિટલ સાક્ષરતા શું છે? જ્યારે આપણે કોઈ ભાષા દ્વારા આપણા વિચારો વ્યક્ત કરી શકીએ છીએ અને બીજાના વિચારો સમજી શકીએ છીએ ત્યારે તેને સાક્ષરતા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે હિન્દી વાંચી, લખી અને સમજી શકો છો તો તમારી પાસે હિન્દી સાક્ષરતા છે. તેવી જ રીતે જો તમે કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો આરામથી ઉપયોગ કરી શકો છો તો તમારી પાસે ડિજિટલ સાક્ષરતા છે. આ સિવાય આજે ઇન્ટરનેટ ઘણી બધી બાબતોમાં મદદરૂપ થાય છે. ખરીદી કરવી, માહિતી શોધવી, ટિકિટ બુક કરવી, સંદેશા મોકલવા, વિડીયોઝ જોવા વગેરે. કોઈ પણ વ્યક્તિ જે કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ અથવા સ્માર્ટફોન પર સરળ કાર્યો કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે તેને ડિજિટલી સાક્ષર વ્યક્તિ કહેવામાં આવે છે. હાઉ ડિજિટલ ટેકનોલોજી ઇઝ યુઝડ ઇન એવરીડે લાઈફ, રોજિંદા જીવનમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે? ચેટનો ઉપયોગ કરીને મિત્ર સાથે વાત કરવી, મિત્રો અને પરિવારને ચિત્રો અથવા વિડીયોઝ મોકલવા, મનોરંજન માટે વિડીયોઝ જોવા, સંગીત સાંભળવું, ગૂગલ પર માહિતી શોધવી, કેલેન્ડર અને એડ્રેસ બુકનો ઉપયોગ કરવો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો, સહકાર્યકરને ઈમેલ દ્વારા માહિતી મોકલવી. અને અંતે, ડિજિટલ સ્કિલ્સ ધેટ આર રિક્વાયર્ડ ઇન ધ વર્લ્ડ ઓફ વર્ક, કાર્યક્ષેત્રમાં જરૂરી ડિજિટલ કુશળતા. ઈમેલ અને ચેટ દ્વારા વાતચીત કરવી, દસ્તાવેજો અને વર્કશીટ બનાવવા અને સુધારા કરવા, વર્કશીટનો ઉપયોગ અને સમજણ, ઓનલાઈન માહિતી શોધવી, ઓનલાઈન વેબસાઇટ અને સેવાઓનો ઉપયોગ કરવો, ઓનલાઈન સલામત અને જવાબદાર રહેવું. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.